તો રાજકોટ જિલ્લાનું જેતપુર કે જ્યાં બિસ્માર રોડ રસ્તા વાહન ચાલકો માટે મુસીબતનું કારણ બની ગયા છે। સાથોસાથ અકસ્માતનો ભય પણ વાહન ચાલકોને સતાવી રહ્યો છે। સ્થિતિ એવી છે કે ખાડામાં રોડ કે રોડ પર ખાડા તે નક્કી કરવું પણ મુશ્કેલ છે। રોડ પર પડેલા ખાડાઓમાં પાણી ભરાવાને કારણે લોકો અકસ્માતનો ભોગ વારંવાર બની રહ્યા છે। ત્યારે સત્વરે રોડ રિપેરિંગની કામગીરી યોગ્ય આયોજન સાથે થાય તેવી લોકોની માંગ છે। એ લોકોને દર વર્ષે બનાવે તો પૈસા મળે, બાકી તો આમાં અત્યારે રોડનો જો ઢાળ આપે તો અહીંયા ગટરો બનાવેલી છે તો પાણીનો નિકાલ એમાં થઈ જાય ને ડાયરેક્ટ, પણ એ રીતે એ લોકોને કરવું જ નથી। અહીંયા ઊંચો ઢોળ બનાવી નાખવો દર વર્ષે અને દર વર્ષે ખાડા પડવાના। અમારે અહીંથી ઓફિસે જવું હોય એટલે 20 મિનિટ થાય। અમારી માંગ એવી છે કે ભાઈ સારા રોડ બનાવીને પાણીનો ઢાળ આપીને કાયદેસર નિકાલ કરે, ભલે આરસીસી બનાવે કે ડામર બનાવે, તો 2 વર્ષ 3 વર્ષ ટકે એવા રોડ બનાવે। નવાગઢનો રોડ આરએનબી સ્ટેટ હસ્તકે આવે છે અને આરએનબી સ્ટેટના જે ડી છે એનાથી મેં વાત પણ કરી હતી। એવી જ રીતે ધોરાજી રોડ છે એ પણ આરએનબી સ્ટેટમાં આવે છે। એટલે ગઈકાલે જ મારે તેના ડેપ્યુટી એન્જિનિયર સાથે વાત થયેલી છે અને એ લોકો દ્વારા ટૂંક સમયમાં રિપેરિંગની કાર્યવાહી ચાલુ કરશે એવી અમને જાણ કરેલ છે। જેતપુરથી રાજકોટ જવા માટેના નેશનલ હાઈવેની હાલત છે તે અતિ બિસ્માર થઈ ગઈ હોય તેમ આપણે આ નવાગઢ પાસેના આ હાઈવે ઉપરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જાણે કે વાહનો ચાલતા હોય ત્યારે જાણે કે ડિસ્કો કરતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે। ત્યારે અહીં જે સ્થાનિક વાહન ચાલકોના ઘણી ફરિયાદો પણ ઉઠી છે કે અમારા વાહનોની એક્સલો પણ આ ખાડાઓના કારણે છે તે તૂટી જાય છે। ત્યારે હું આપણા સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ નવાગઢથી જેતપુર જવાનો આ મુખ્ય માર્ગ હોય, આ જ માર્ગ ઉપરથી હજારો વાહન છે તે રાજકોટ તરફ જતા હોય ત્યારે આ રોડની છે તે એટલી હદે હાલત ગંભીર બની ગઈ છે, જેને કારણે અહીં સ્થાનિક વાહન ચાલકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે અહીં આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે દર ચોમાસામાં થતી હોય, પરંતુ તંત્ર દ્વારા છે તે માત્ર ને માત્ર ઠીકરા મારી અને સંતોષ માનતા હોય। ત્યારે અહીંના સ્થાનિક લોકોની માંગ છે કે આ અવારનવાર દર ચોમાસામાં છે તે આ જ પ્રકારની આ રોડની છે તે પરિસ્થિતિ સર્જાતી હોય છે। ત્યારે સ્થાનિકો અને અહીંના રહેવાસીઓની માંગ છે કે વાહન ચાલકોની પણ માંગ છે કે આ રોડ છે તે તાત્કાલિક રિનોવેશન કરી આપે અથવા તો ગાબડા છે તે પુરાવી આપે। નિલેશ મારું એબીપી અસ્મિતા, જેતપુર।